ત્યારે તમને ખબર છે મારો કેવો કાંડ થયો. મેં વ્લોગની શરૂઆત કરી વિડીયો, મેં કીધું વિડીયો ચાલુ થઈ ગયો છે અને મેં મસ્ત બધું મેં કીધું અને અત્યારે મેં જોયું ને વિડીયો જ નથી. નોર્મલ છે માનસીની લાઈફમાં બધું થવાનું. તો મેં કેટલું બધું કીધું વિડીયોમાં આવ ને તેમ. કંઈ નહીં, ચલો હું ફરીથી સ્ટાર્ટ કરું છું. વેલકમ બેક ટુ માય ચેનલ માનસી શાહ વ્લોગ્સ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો, હે ને? તો આ ઇન્ટ્રો હતો અને કેટલું બધું મેં કીધું હતું યાર, મને એ વાત યાદ પણ નથી મેં શું કીધું એમ કરીને. ચલો બીજો વિડીયો તો બનાવી દીધો ને મેં. કેમ છો? મજામાં એમ કરીને. હા ભાઈ, હું નહીં લાવું તમને વિડીયોમાં. તો એમ કહેતી હતી કે વરસાદ બહુ હતો તો કપડાં સુકાયા નહોતા અને અમે આટલા બધા જણા છે અને ગોરુના દિવસના 2 થી 3 જોડી કાપડ. મને પિમ્પલ્સ, મને છે ને પહેલાં પિમ્પલ્સ નહોતા થતા, હવે કેમ થાય છે મને નહીં ખબર. તો આપણે ટોપિક એ થઈ રહ્યા છે. હા, તો હા, તો ગોલુના 2 થી 3 જોડી કપડાં થઈ જાય છે દિવસના. એટલે કપડાં જેટલા બધા હોય છે ને એટલે પછી મારે 2 વખત રાઉન્ડ મારવા પડે છે વોશિંગ મશીન. એટલે જે સુકાઈ ગયા હતા ને એ પછી મેં અહીંયા અંદર લાવી દીધા. અહીં અમે તાર બાંધી રાખ્યો છે અને મમ્મીની ઘોડીને છે ને મેં સ્ટેન્ડ બનાવી દીધું છે કપડાનું. તો નાના નાના કપડાં ગોલુના હું ટંગાઈ દઉં છું. તો બસ એવી રીતે. અને હા, શ્રાદ્ધનું મેં સવાર ઉઠીને ફટાફટ બધું કામ કર્યું. મમ્મીએ થોડી હેલ્પ કરી. મમ્મીએ રસોડાનું જે બી પૂરી ને બધું એ તો મમ્મીએ લોટ બાંધી કાઢ્યો, ખીર બનાવી દીધી, મેં પૂરી તરી કાઢી અને અમે ધરાવી દીધું એમને. એટલે મેં એનો વિડીયો શૂટિંગ, કારણ કે મને ટાઈમ જ નહીં મળ્યો, એટલું ઘાઈ હતી. અને પછી સવારે જ અમારે થોડા લાઇટનું કંઈ કામ કરાવવાનું છે ને, તો એ માણસ આવ્યા હતા. લાઇટનું કામ કરવાનું તે માણસ આવ્યા હતા. તો એટલે સવારમાં આવે, આપણા ઘરે કોઈ આવે તો આપણે ચા પાણીનો ભાવ તો પૂછવો પડે. એટલે થોડું એમની પાછળ એ થયું થોડો ટાઈમ. અને રસોડામાં અમારી જે પેલી પાઇપ પટ્ટી હોય ને, જે બોર્ડર, એ અમારે નીકળી ગઈ હતી. તો હવે તો એમાંય થોડી વાર થઈ ગઈ. એ એમણે બી કરી નાખ્યું, એમને આવડતું હતું એટલે એ ભાઈએ બી કરી નાખ્યું. તો થોડો કે એમાં ટાઈમ એ થઈ ગયો, એટલે કશું માંથી શૂટ થયું નથી. તો અત્યારે બધું કામ કરીને થોડી ફ્રી થઈ. મેં તો લાવ થોડું શૂટ કરીએ અને હું તમને અપડેટ આપું કે મેં કાલે કીધું હતું કે હું શ્રાદ્ધનો વિડીયો હું અપલોડ એટલે કરીશ એમ, થોડા ક્લિપ્સ એમ, પણ મારાથી કંઈ થયું નહીં. જોઈએ આજે રવિવાર છે, આજ ક્યાં જવાનું થશે કે નહીં. કારણ કે હા, અને આજ મોટી સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, અમે જે મંદિર જોવા ગયા હતા ને, એ આજે આવવાનું છે અમારા ઘરે, નવું મંદિર અમારા ઘરનું. તો આજે એ લોકો આવશે તો લઈને આવશે. આ લોકો જશે ટેમ્પામાં લઈ જવાનું, કારણ કે બહુ મોટું છે એટલે એ રિક્ષામાં તો નહીં આવી રહે. તો કે ટેમ્પામાં આવશે, એટલે ટેમ્પો લઈને જશે. હું તમને બધા ક્લિપ્સ બતાવીશ, હે ને? જો પોસિબલ થશે તો હું ક્લિપ્સ તમને અહીંયા એડ કરીશ, નહીં તો મારા જુબાનીથી કહી દઈશ અને મંદિર બતાવીશ. અને કાલે અમે એનું મુહૂર્ત કરીશું. અને અત્યારે ખાલી લાઈન મૂકી દઈશું, કાલે પછી મુહૂર્ત કરીશું અમે. કે મજા આવે ને, ઘરમાં નવી વસ્તુ આવે. અને અમે મંદિર અમારે લાવવું હતું, પણ કેવું હતું, સમય સંજોગ એવા થઈ જાય છે કે જે વસ્તુ લાવવાની હોય અને કંઈક ને કંઈક ટાળી જાય ને, એવું થતું હતું. અને ફાઇનલી હવે આવે છે. મેં કીધું હવે મેં તો કહી દીધું, નવરાત્રિમાં તો લાવવું જ પડશે, એટલે લાવવું જ પડશે. મારે કંઈ જો મેં પપ્પાને કહી દીધું, મેં તો મારે લાવવાનું છે, લાવવાનું, તમે ગમે તે કરો, હવે હું કશી વાત નહીં એ કરું એમ. એટલે પછી સારું બાપા, હું લાવી દઈશ, ચલો કંઈક કરીએ એમ કરીને પછી બુકિંગ કરીને અને આજે આવી જશે અને કાલે અમે મુહૂર્ત કરી નાખીશું. તો ચલો પછી થોડું આજે શું થાય છે, શું નહીં, ક્યાં જઈએ છીએ, બધું તમને આગળના વિડીયોમાં બતાવીએ. ગોલુને રેડી કરી દીધી છે મેં. 1 મિનિટ બતાવું તમને. ગોલુ, મને આવા બટરફ્લાય લગાવો ને મમ્મા. એટલે પછી મમ્માએ બટરફ્લાય લગાવ્યા, હે ને? હા, કેવું લાગે છે બેટું આજે તને?
કેવું લાગે છે તને આજે? કેટલા દિવસે મારો બચ્ચું એ મૌન ધારણ એનું તોડ્યું છે. સારું લાગી છે ને બચ્ચા? જો અહીંયા થયું છે ને, બતાવો આમ કતો ઊંચું કતો. જો અહીંયા ને હોઠ ફાટી ગયા છે ને, અહીંયા લાલ લાલ થઈ ગયું છે. હાય ગાઈસ બોલ દો. હે ગાઈસ બોલો મોડેથી. હાય ગાઈસ. પપ્પી કહો કિસ્સી ફ્લાઇંગ કિસ એમ કરો બધાને. હાય અહીંયા બચ્ચું. અને इधर मैं हूँ और ये मेरी रूम है. મારી નાટકડું મારું નૂચું પૂછું મારું પૂછું. કેમ પડી? એક વાતમાં માનવાનું નહીં. બધાના ઘરે જેવો દરવાજો ખોલ્યો મેઇન ડોર બહારનો એટલે નાહવાનું બધાના ઘરે. સારું લાગે કોઈના ઘરે મહેમાન આવ્યો હોય ને આપણે જઈએ? સારું લાગે એવું? ખાલી એક ટેડા. અમે ડિસાઈડ કર્યું તું અલગ જ, અને અમારા નસીબ કે અમને જે ગમતું હતું એ બહુ ભાવ બોલતો હતો, તો પછી અમે એ ના લીધું. અને અમને આ જે ગમતું હતું ને એ બહુ એ જે ગમતું હતું ને એને બહુ ભાવ હતો, તો આ જ હતું તો અમે ના લીધું. પછી અમે નાનું લીધું, નાની સાઇઝમાં. એમાં ખાલી અહીંયાથી આટલું અને આ આવશે બસ. ના સોરી આ અને નીચેનું કબાટ નહીં. તો અમે એ બુક કરાવીને આવ્યા હતા. પછી હમણાં એક ફ્રેન્ડના ઘરે ગયા, અમને જે ગમતું સેમ ટુ સેમ આ જ પીસ એ જ ત્યાં હતો. તેમને કોન્ટેક્ટમાં હતું, તો કહે છે કે હું તને લઈ આપું. જે તે બુક કરાવ્યું છે ને જેટલા પૈસામાં એટલા જ પૈસામાં હું તને આ મોટું લઈ આપું મંદિર એમ. એટલે ભલે પૈસા ના હોય પણ આપણને જે મનગમતી વસ્તુ હોય ને ભગવાન ક્યાંકથી કરીને પૂરી કરી નાખે છે. એ વાત તો જોઈ લીધી મેં. એટલે મનગમતી વસ્તુ આવી ગઈ અમને. હું તમને બતાવું. સો આ ઉપરનું છે, આ ખુલ્લું છે. લગાવું તો લગાવું, નહીં તો ના લગાવું તો ના લગાવવાનું. અને આ પાછળના વાયર છે લાઇટ માટે. આ અંદરનું છે, આ લાઇટ માટેનું છે. આવી રીતે અહીંયા ભગવાનનું આસન, અને આવી રીતે ડોર છે. સોરી, શુભ લાભ કરીને. મને તો આ બહુ ગયું, તો વગાડ જ કરું છું. પછી આ દીવા મૂકવાનું છે, આ ડ્રોવર છે, અને નીચે 2 ખાના છે આવી રીતે. ટાડા. એટલે ઘણા મહિનાથી થતું કે નવું મંદિર લાવવું છે પણ મેળ પડતો નહોતો. તો હવે પડી ગયો છે મેરાને. મેં કીધું કે એ આ જ મંદિરના બહુ જ ભાવ કહેતો હતો. એ ના માનો પછી છેલ્લે અમને પછી થોડી નાની સાઇઝમાં અમારે લેવું પડ્યું. પણ કહે છે ને જે મનગમતે આપણે નસીબમાં લખ્યું એ બરોબર મચડીને આપણી જોડે આવી શકે એવી રીતે. તો જે અમને ગમતું તે આવી ગયું. હવે હું છે ને વાસણ ઘસવા જઉં છું. મારું બધું કામ બાકી છે. હું આટલા ટાઈમે જ વાસણ ઘસું છું, બપોરની ઘસું. સાચું કહું તો પપ્પા ગીતું ગાય છે. તો વાસણ ઘસવા જઉં છું. પછી વિચાર છે મારે થોડી શોપિંગ કરવી છે, લેંગીસ ને બધું લાવવું છે, તો એ લેતી આવું. અને મારા કાનાજી માટે આસન લાવવાની છે, ગાદી મસ્ત. તો એ બી લેવા જવું છે. ને પપ્પા ફોન ઉપાડતા નથી. ફોન ઉપાડે તો હું કહી શકું મારે જવું છે, તમે આવો ઘરે, પછી જઈએ બધું કામ પરવારીને. તો ઓકે, મળીએ પછી.
સો આજે આખો દિવસ ઘરમાં અને ઘરમાં જ રહ્યો. એટલો બોરિંગ ડે લાગે છે ને, એટલો બોરિંગ ડે ને. મારે બહાર જવું હતું અને પ્રકાશ ગયા કામે, એમને કામ હતું એટલે મને એટલો ગુસ્સો આવ્યો છે, એટલો ગુસ્સો આવ્યો છે કે આખું અઠવાડિયું ઘરમાં આટલું કામ કરવાનું એક દિવસ મળે છે બહાર જવા માટે, એમાં આ લોકોને કામ આવી જાય છે. મારે શોપિંગ કરવી હતી, એ બી ના થઈ. કંઈ નહીં, કાલે કરી દઈશ, બીજું શું. હવે મંદિર લાવ્યા છે ને તો બધું સેટઅપ કરવાનું છે, કેમ કે જ્યાં જૂનું મંદિર હતું ને ત્યાં પાટી બધું છે, એટલે હટાવવાનું છે. જૂનું મંદિર એક બાજુ કરીને જોઈએ કે પધરાવવું છે કે શું કરવું છે, એ બી ડિસાઈડ કરે એમ. તો એટલે કાલે એ બધું કરીશું. મારા સસરા ઘરે જ છે કાલે, એટલે બધું એ કાલ કરી નાખશે. પછી બીજા અમારે તો બીજા નોરતેથી અમે બીજા નોરતેથી કરીએ છીએ બધું એમ. પહેલાં નોરતે અમે મંદિરની સાફ સફાઈ એ બધું કરીએ છીએ અને બીજા નોરતેથી અમે કરીએ છીએ. તો અત્યારે એવું છે એટલે કશું એડિટ થયું, સોરી, એટલે કશું વિડીયો ઉતારાયો નથી. આવો નાવો વહેલો દિવસ ગયો, વહેલો. સો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, લાઈક કરી દેજો. મારો બ્લોગ ગમે તો, હું ગમું તો, મારા વિડીયોઝ ગમે તો લાઈક કરી દેજો. ઓકે, મળીએ નેક્સ્ટ બ્લોગમાં.